ગજ્જિતા નામમ એગે નો વાસિતા, ગજ્જિત વાસિતા નામમ એગે નો ગજ્જિતા. એને આગળનું છે બે લાઈન હજી. એગે ગજ્જિતાવી વાસિતાવી એગે નો ગજ્જિતા નો વાસિતા. એક વાદળાની ઉપમા આપીને કહ્યું છે કે વાદળા જે છે એ કેટલા પ્રકારના છે કે 4 પ્રકારના હોય છે. કેવી રીતે? તો ગજ્જિતા નામમ એગે, એક એવા પ્રકારના વાદળા હોય છે કે જે ખાલી ગર્જન કરે છે, વાદળાનો ગડગડાટ થાય છે, પણ નો વાસિતા, પણ વરસાદ નથી થતો. એ ગરજે છે પણ બરસતા નથી. વાસિતા નામમ એગે નો ગજ્જિતા, જે એક એવા વાદળા હોય છે કે ચૂપચાપ આવીને વરસી જાય છે. નો ગજ્જિતા, ગર્જન નથી કરતા, ગડગડાટ નથી કરતા. આકાશમાં વાદળા ગરજતા નથી અને ધુવાધાર વરસાદ થાય છે. તો એવા પણ વાદળા છે. અને એવા પણ વાદળા છે તુફાન આંધીમાં હોય છે વધારે કરીને. એગે ગજ્જિતાવી વાસિતાવી, એક એવા વાદળા છે કે જે ગરજે છે અને વરસાદ પણ કરે છે, વરસે છે અને ગર્જન પણ કરે છે. એગે નો ગજ્જિતા નો વાસિતા, એક એવા વાદળા હોય છે કે જે ગરજતા પણ નથી અને વરસતા પણ નથી. તો મેન વાત બે છે, એક છે ગર્જન અને એક છે વરસાદ. બે વાતો છે. એ બે વાતોની 4 એમાં પ્રકાર કર્યા. શું કર્યા? પહેલો પ્રકાર છે કે ગરજે છે પણ વરસતા નથી. બીજો પ્રકાર છે ગરજે છે, વરસે છે પણ ગરજતા નથી. ત્રીજો પ્રકાર છે ગરજે છે અને વરસે છે. ચોથો પ્રકાર છે ગરજતા પણ નથી અને વરસતા પણ નથી. તો એનાથી શું કહેવા માંગે છે? આ 4 પ્રકારના વાદળાનો દાખલો આપીને ભગવાન મહાવીર કહે છે કે મનુષ્ય પણ આ 4 પ્રકારના હોય છે. કેવી રીતે? કે જે સારા કામ કરે છે, સારા કામ કરે છે, ડોનેશન આપે છે. તો કેવું કરે છે? ગજ્જિતા નામમ એગે નો વાસિતા, ગર્જન કરે છે પણ વરસતા નથી. એને કહી છે હા હા બહુ સારું કામ છે, આપણે બધાને મળીને કરવું જોઈએ, આ કરવું જોઈએ, તમે બધા ભેગા થાઓ, મીટિંગો કરો, આ કરો, ખૂબ તમને માર્ગ દેખાડશે, તમને ડાયરેક્શન આપશે, તમને બધી મીટિંગો કરશે, બધું કરશે, હો હલ્લા કરશે. આપણે બધા મળ્યું કરશે, આપણે આમ કરું, દરેક એટલું લખાવો, આટલું કરો, બસ. પણ જ્યારે આપવાનો વારો આવે ત્યારે તમે બધા કરો ને પછી મારો નંબર પાછળથી લઈ લો, પછી મારી વાત. તો ત્યારે પાછળ થઈ જાય, બોલવામાં આગળ, કરવામાં પાછળ. ગજ્જિતા નામમ એગે નો વાસિતા, ગરજે છે પણ બરસતા નથી. વાસિતા નામમ એગે નો ગજ્જિતા, ચૂપચાપ આવીને બધું કરી જાય, બધી મદદ કરે, બધું ડોનેશન આપે, બધું કામ કરી દે, અને કહેવાની પણ જરૂરત નથી પડતી, એના પહેલા એ કરી દે છે. પણ નો ગજ્જિતા, કોઈ દિવસ એના મોઢામાંથી એમ નહીં નીકળે કે મેં આ કામ કર્યું છે. તો એવા છે કે જે વરસે છે પણ ગરજતા નથી, કામ કરી જાય છે, ચૂપચાપ મૌન ભાવથી બધું કરે છે પણ બોલતા નથી. એગે ગજ્જિતાવી વાસિતાવી, એક વર્ષે પણ છે અને ગરજે પણ છે. બોલી પણ દેશે કે આપણે આમ કરવું જોઈએ, આ કરવું જોઈએ, મેં આટલું કર્યું, મેં આ કર્યું, મેં એના માટે આટલું ધ્યાન રાખ્યું, મેં એટલા એને બધાનું સાચવ્યું, બધું બોલશે પણ અને એટલું કરશે પણ. એગે નો ગજ્જિતા નો વસિતા, એટલા ઉદાસ, બધાની ઉપેક્ષા કરીને રહે છે કે કોઈના તરફ ધ્યાન નથી દેતા અને ચૂપચાપ રહે છે, વરસતા પણ નથી અને ગરજતા પણ નથી.
બોલતા પણ નથી કાંઈ કે મેં આટલું કર્યું છે કે કરવું જોઈએ, અને કરે પણ નહીં, કરે પણ નહીં અને બોલે પણ નહીં. તો એવા 4 પ્રકારના લોકો હોય છે. અભિધાનમાં સીધું સરળ છે, પ્રાકૃત અને ગુજરાતી નજદીક જ છે. ગજ્જિતતા એટલે ગર્જન કરે છે, વાસિતતા એટલે વરસે છે. તો ગજ્જિતતા નામમ એગે નો વાસિતતા, વાસિતતા નામમ એગે નો ગજ્જિતતા, એગે ગજ્જિત્તાવી વાસિત્તાવી, એગે નો ગજ્જિત્તા નો વાસિત્તા. એક એવા વાદળા છે કે જે ગરજે છે પણ વરસતા નથી, જે વરસે છે પણ ગરજતા નથી. એક એવા વાદળા છે કે જે ગરજે પણ છે અને વરસે પણ છે. એક એવા છે કે જે ગરજતા પણ નથી અને વરસતા પણ નથી. તો કામ તો કરે છે પણ એનો પ્રદર્શન નથી કામનું. એક એવા હોય છે કે પ્રદર્શન કરે છે પણ કામ નથી કરતા, બોલે છે પણ કરતા નથી. એક એવા છે કે જે પ્રદર્શન પણ કરે છે, બોલે પણ છે અને કામ કરે પણ છે. એક એવા છે કે જે કામ પણ નથી કરતા અને પ્રદર્શન પણ નથી. અભિધાનમાં હવે આગળની સૂક્તિ છે, ચૌહિમ ઠાને ઇમ સંતે ગુને નાસિજા. ચૌહિમ ઠાને ઇમ સંતે ગુને નાસિજા. 4 પ્રકારના એવા સ્થાન છે કે જ્યાં મનુષ્યના ગુણો, મનુષ્યની સારુંપણું બધું ત્યાં ખતમ થાય છે. એવા 4 સ્થાન છે કે જ્યાં મનુષ્યના ગુણો ખતમ થાય છે, નષ્ટ થાય છે. અને કયા એવા 4 સ્થાન છે? કોહેનમ, પરિનિવેશેનમ, કોહેનમ, પરિનિવેશેનમ, અકયન્નાયાય, અકયન્નુયાય, વિચ્છત્થાભિનિવેશેનમ. કોહેનમ સીધું છે ક્રોધ, ઈર્ષા, પરિનિવેશેનમ પ્રતિસ્પર્ધા, ઈર્ષા, કોઈનો મારાથી એ આગળ કેમ વધી ગયા, પરિનિવેશ ઈર્ષા, દ્વેષ. અને અકયન્નાય, કોઈ પણ આપણા માટે, કોઈના માટે આપણે સારું કરીએ તો એના મનમાં એનું કોઈ દિવસ એને સારા ભાવ નથી જાગતા, એટલે કૃતજ્ઞતા નથી. કરેલા ઉપકારને એ સમજતા નથી, અકૃતજ્ઞતા. અકયન્નુયાયે, અકયન્નુયાયે, અકૃતાનુયાયે એટલે અકૃતજ્ઞ વ્યક્તિ છે, કૃતજ્ઞતા નથી એમાં. ક્રોધ, ઈર્ષા, જેલસી અને અકૃતજ્ઞતા. અને મિચ્છત્તાભિનિવેશેનમ, મિથ્યા આગ્રહ, ખોટી વાતની જીદ. મિચ્છત્તાભિનિવેશેનમ. તો આ 4 એવા સ્થાન છે કે જ્યાં વ્યક્તિના ગુણોનો નાશ થાય છે. ભયંકર ક્રોધમાં હોય તો હું શું કરું છું એનો ભાન નથી રહેતો. ઝઘડો થાય તો ઝઘડામાં એટલો ગુસ્સો કે બીપી વધી જાય, હાર્ટ એટેક આવી જાય, એટલો ગુસ્સો. યા પછી કોઈને મારે, કોઈના માટે ખરાબ અપશબ્દનો પ્રયોગ કરે, કોઈ ભાન નથી રહેતું એને કે હું શું કરું છું, કોના માટે બોલું છું, કેવી રીતે બોલું છું. વિનય, મર્યાદા, બધી મર્યાદા તોડી નાખે છે. એવું ક્રોધમાં થાય છે. જ્યાં જેલસી હોય તો કોઈના સારા જોઈને પ્રસન્નતા આવે, જેવી રીતે આપણે એમાં કહ્યું છે, સત્વેષુ મૈત્રીમ ગુણીષુ પ્રમોદમ. કોઈ ગુણી વ્યક્તિઓના પ્રતિ પ્રમોદ ભાવ જાગે તો આ હૃદયની, મનની સરળતા છે. અને આ સરળતામાં અસંખ્યાત કર્મ પ્રદેશોનો ક્ષય કરી શકીએ છીએ, કર્મ બંધન ઓછું થાય છે. તો એ ન કરીને આપણે જેલસી કરીએ, જેલસીમાં બીજાનું ખોટું ચિંતીએ,
બીજાનું ખોટું કરીએ, બીજા માટે હંમેશા એના સદગુણોને ઢાંકવાની અને એના દુર્ગુણોને પ્રગટ કરવાની કોશિશ કરીએ છીએ. તો આ એવા દોષો, એક દોષમાંથી આટલા દોષ પેદા થાય છે, એક પાપમાંથી આટલા બધા પાપ થાય છે. તો આ છે જેલસી. પરિનિવેશેનમ, પરિનિવેશેનમ, ઓહેનમ, પરિનિવેશેનમ, ક્રોધ અને જેલસી, ઈર્ષા. આ બે થયા. બીજું છે અકયન્નુયાએ, કૃતજ્ઞતા નથી. ગમે તેટલું કોઈના માટે કરીએ તો એને એમ લાગે ને મારા માટે કંઈક કર્યું છે, હા ઠીક છે, આ પતી ગયું, ઓહ આ તો બધું અમારું થઈ ગયું, પછી આવ્યું, પછી થયું. આ એક જાતની મનની સંકીર્ણતા છે. અને એના લીધે કે પ્રકાશ આવે છે અને આપણે બારણા બંધ કરીએ છીએ અને અંધારામાં રહીએ છીએ. તો કોઈ આપણા માટે સારું કરે છે, કોઈના ઉપકાર છે, એના પ્રતિ આવો ભાવ જાગે નહીં, કૃતજ્ઞતાના ભાવ જાગે નહીં, તો મન એટલું સંકુચાયેલું છે. અને સંકુચિત મન ક્યારે થાય કે જ્યારે એના મનમાં કોઈ પ્રસન્નતા ન હોય. પ્રસન્નતા મનને વિશાળતા છે અને નારાજગી મનની સંકીર્ણતા છે. તો આ મનનું નાનુંપણ, હલકુંપણ, શુદ્રપણ, કે કોઈને પણ ઉપકાર માટે એના પ્રતિ કોઈ અહોભાવ, કોઈ કૃતજ્ઞતા નથી. અને કૃતજ્ઞતા નથી એટલે શું થાય છે કે કોઈનું સારું દેખાતું નથી. આ દૃષ્ટિદોષ છે કે સારું નથી દેખાતું. કોઈ સારું કરે છે તો એને કંઈ સારું કર્યું છે એમ લાગે નહીં. તો હૃદય શૂન્યતા છે, સંવેદનશીલતા નથી એમાં. કોઈ આપણા માટે કરે તો આપણે અહોભાવ સાથે એને સ્વીકાર કરીએ અને એના ઉપકારને આપણે પાછું ક્યારે વાળીએ એવા ભાવ આવે તો એ પણ ભાવ જાગે નહીં. તો જેનાથી કર્મ બંધ વધારે થાય એવી મનની કલુષિત વૃત્તિ સઘન થઈ જાય, પથ્થર જેવું થઈ જાય. તો એ પથ્થરમાં પાણી ક્યાંથી આવે? તો એટલા માટે અકૃતજ્ઞતા, કોઈના કરેલા ઉપકારના પ્રતિ એને અહોભાવ નથી, કૃતજ્ઞતા નથી, પ્રેમ નથી, લાગણી નથી કે કોઈ મારા માટે કેટલું કરે છે. મિથ્યતાભી નિવેશેનમ, મિથ્યા આગ્રહ, ખોટું આગ્રહ. કે કોઈ એમ કે આ આટલું આપણે સારી તૈયારી કરીએ તો એનો પરિણામ સારા જ આવશે, કે ના કોઈ દિવસ થાય જ નહીં ને. તો એને ઉત્સાહ નથી રહેતો સારું કામ કરવાનો. એને સારા વ્યક્તિના પ્રતિ કોઈ અહોભાવ ન જાગે, એને સારા કર્મ પ્રતિ કોઈ રુચિ ન જાગે, કોઈ સક્રિયતા ન આવે, કોઈ ના એમાં જે સારું છે એમાં સારું દેખાય, જે સુંદર છે એ સુંદર લાગે, જે સત્ય છે એ સત્ય લાગે, અને જે જ્ઞાની છે એ જ્ઞાની દેખાય, જે ચારિત્રવાન છે એ ચારિત્રવાન દેખાય, કોઈ ભક્તિશાળી છે એ ભક્તિશાળી દેખાય. તો આ દેખાતું નથી, વિપરીત દેખાય. કોઈ સારું આચરણ કરે તેમ કે આ બધી નાટકબાજી છે, કોઈ ભક્તિ હોય તેમ કે આ દેખાવા માટે છે, કોઈ જ્ઞાની હોય આ શું, આવું તો બધું બધાને આવડતું હોય, બધાને ખબર હોય. તો બધી તો આ જાતના જે મિથ્યા અભિનિવેશ, મિથ્યા પરિણામ, મિથ્યા આગ્રહ, આ ચાર વસ્તુ જે છે એ ચાર સ્થાન એવા છે કે જ્યાં આપણા સદગુણોના નાશ થાય છે. સત્યને જાણવાની દૃષ્ટિ મિથ્યા આગ્રહમાં ખતમ થાય છે, અકૃતજ્ઞતામાં કરુણા ભાવ, મૈત્રી ભાવ ખતમ થાય છે, અને ઈર્ષા અને જેલસીમાં બીજાના પ્રતિ બીજાનું નુકસાન કરવાનું
અને બીજાના ગુનો ન દેખાય એટલે આપણી પ્રસન્નતા એમાં ખતમ થાય છે અને ક્રોધમાં ક્ષમાભાવ ખતમ થાય છે. તો આ 4 જે અકૃત્ય છે, નહીં કરવા જેવા એવા સ્થાન છે કે જ્યાં માનવીય ગુણોના, જીવનના મૌલિક ગુણોનો નાશ થાય છે. હવે આગળની સુક્તિ કરશું આપણે. એમાં કોઈને પૂછવું છે? યશાજી મહારાજ જરાક મિથ્યા આગ્રહ જરાક સમજાવો તો. શેનું? મિથ્યા તમે છેલ્લું કીધું ને, મિથ્યા આગ્રહ. હા, ઈ જરાક વધારે અભિનિવેશેનમ. મિથ્યાત્વ અભિનિવેશ એને પોતાના આસપાસમાં એવું વાતાવરણ એ બનાવે, આવી દૃષ્ટિ બનાવે, આવું આચરણ પોતાનું કરે કે એ બધું એને બીજાનું મિથ્યા લાગે. એટલે એ પહેલે મિથ્યાત્વ હોય તો એને મિથ્યા દેખાય બધું, અને એમાં સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન, સમ્યક ચારિત્ર્યની હાનિ થાય. તો આ ગુનો બધા નષ્ટ થાય. મિચ્છતાભિનિવેશેનમ, ખોટું આગ્રહ. યશોજી મહારાજ, એમાં આપણે જમાલીનો એક્ઝામ્પલ કેવી રીતના લેશું? ઈ મિથ્યા આગ્રહ એનું થયું હતું. શું? જમાલીનો? હા હા, જમાલીનું, બરાબર. કેવી રીતે લેશું? એમાં એવું છે કે જયમાલી થોડી તબિયત એની બરાબર નહોતી, અને એના શિષ્યને એને કીધું કે તું મારી પથારી કરી દે, મારે શું છે, મને ઠીક નથી લાગતું. એ કીધું ઠીક છે. તો એ થોડા ઉતાવળા થઈ ગયા કે પથારી પાથરી કે નહીં? કે હા હા, થઈ ગયું. અને એ આવ્યા તો જોયું કે હજી પથારી બરાબર પાથરેલી નહોતી, એ હજી કરે છે. જેવી રીતે તમે રસોઈ કરો છો, રોટલી બનાવો છો, જમવા બેઠા છે, તો જમવા બેઠા તો કે રોટલી થઈ ગઈ? હા હા, થઈ ગઈ. આ થાય જ છે, લાવું છું એમ કરીને ત્યાં સુધીમાં રોટલી બનાવી લો. તો થઈ નથી, પણ શું કહો છો? થઈ ગઈ. તો આવી રીતે એના શિષ્ય પણ કહ્યું કે પથારી કરતા હતા અને એને હજી ક્રિયા ચાલુ છે, ત્યાં સુધીમાં એને કીધું થઈ ગયું. એ આવીને જુએ છે કે હજી પથારી પાથરે છે, તો કે તું ખોટું બોલે છે. ભગવાન શું કડે માને કડે, એટલે જે કામ ચાલુ છે એને તમે કામ પૂરું થયું એમ નહીં બોલો, થઈ રહ્યું છું બોલો. તો કામ ચાલુ છે, ક્રિયા ચાલુ છે, એની ક્રિયા પૂરી થઈ ગઈ એ જે બોલે છે એ ગલત છે. કડે માને કડે, જે ચાલુ છે એને પણ આપણે વ્યવહારમાં થઈ ગયું એમ બોલીએ છીએ. તો કડે માને કડે આ ભગવાનનો જે સિદ્ધાંત છે આ ખોટું છે. અને એને સમજ્યું નથી બરાબર કે ચાલુ ક્રિયાને પણ આપણે થયું છે એમ બોલીએ છીએ. હવે તમને કોઈ કામ કરવા જાઓ, તમે ક્યાં જાઓ છો? એ કહેશે નહીં મારે હવે રસોઈ કરવી છે, રસોઈ બનાવું છું. તો હજી તો તમે જાઓ છો, જઈને પછી ત્યાં બધી તૈયારી કરશું, જોઉં છું, પછી રસોઈ કરવાની શરૂ કરશું. પણ આપણે હા હું રસોઈ કરું છું. એ કહે છે કે રસોઈ ક્યાં કરો છો? હજી તો તમે રૂમમાં એન્ટર થયા છો, કિચનમાં. પછી જરા વાસણ જોશો, શું બનાવવું છે, શું કરવું છે એ વિચારશો. પછી એમાં ઘરમાં બધું સામાન છે કે નહીં એ જોશો. પછી એક સામાન ભેગું કરશો, પછી રસોઈ બનાવવા શરૂ કરશો. પણ તમે શું કહો? હું રસોઈ બનાવું છું. તો આપણે આ વ્યવહાર ભાષા છે. તો કડે માને કડે જે ક્રિયમાન કર્મ છે, જે હજી ક્રિયા ચાલુ છે, એને ક્રિયા થઈ ગઈ એમ ન બોલાય. એ એનો જાતનો આગ્રહ, તો એ મિથ્યા આગ્રહ છે. તો એનું હજી એની આગળની વાત તમને કહું એટલે વધારે સ્પષ્ટ થશે. તમને ખબર છે કે પ્રિયદર્શનાનું વિવાહ જયમાલી સાથે થયું હતું, ભગવાન મહાવીરના દીકરીનું. અને દીક્ષા બંને લીધી. જ્યારે જયમાલી ભગવાન મહાવીરથી જુદા થઈ ગયા કે ના, મને મહાવીરને આ વાણી બરાબર નથી, એટલે હું મારું પંથ અલગ કરું. એને અલગ થઈ ગયા. હવે જયમાલી અલગ થયા એટલે પ્રિયદર્શના પણ અલગ થઈ ગઈ સંગથી. હવે એ અલગ થઈ ગઈ તો એક તુંબિયા નામની નગરી છે,
ત્યાંના એક ખૂબ જ પ્રાજ્ઞ શ્રાવક હતા. તો એને વિચાર્યું કે પ્રિયદર્શના બહુ સીધી સાદી સરળ સાધ્વીજી છે અને આ તો એક ખાલી એ પ્રવાહમાં આવી ગઈ છે અને જુદી પડી છે, પણ એવું નથી. એટલે એને વિચાર્યું કે મારે પ્રિયદર્શનને સમજાવવું પડશે. હવે કેવી રીતે સમજાવવાનું? તો એ ગોચરી માટે ગયા હતા. ગોચરી માટે જઈને પાછા આવતા વખતે એને શું કર્યું? ઓલા શ્રાવકે પાછળથી એમના પછેડીના એક છોડમાં આગ લગાવી દીધી. આગ લગાવી તો એને જોયું કે અરે મારી પછેડી કેમ જળી ગઈ. તો એને જોયું, એને રાડો પાડી અને એમ કીધું, અરે અરે હું જલી ગઈ. ઓલા શ્રાવક આવ્યા અને એને કીધું કે શું થયું? તો કે મારી પછેડી જલી ગઈ. તો ક્યાં કે જલી ક્યાં ગઈ? એ તો જલે છે હજી. આવી ધ્યાનમાં ફરક આવી ધ્યાનમાં? હા, આવી ગયો. એક તો પછેડી જલી રહી છે અને એને શું કીધું? જલી ગઈ. તો કે તમે કેમ એમ જલી ગઈ કહો છો? તમારો સિદ્ધાંત છે કે ક્રિયમાન ક્રિયાને કરી એમ નહીં કહેવાનું. તો આ જલી રહી છે, હજી જલી નથી. તો આપણે આ ભાષા વ્યવહાર પ્રચલિત છે, રૂઢ છે, એની એટલી ઝીણવટ બોલતી વખતે ન આવે તો એટલે સિદ્ધાંત ગલત છે એમ નથી. પણ એ સમજદાર વ્યક્તિ સમજી જાય છે કે પછેડીમાં આગ લાગી છે અને એ હવે જલતા પૂરી જલશે ત્યાં સુધી થોડી ના બોલાય. એના પહેલા જ વ્યક્તિ જોરથી રાડો પાડીને બોલશે, બે જણને બોલાવશે કે હા મારા પછેડીમાં આગ લાગી ગઈ. તો એ બધું પછી પ્રિયદર્શના સમજી ગઈ કે શું કહેવા માંગે છે અને પછી એને પછેડી બુઝાવી દીધી, એને બચાવી લીધી. પણ એક આ સિદ્ધાંત જે છે એ ખોટું નથી, પણ જયમાલી ન સમજ્યા. જયમાલીએ આગ્રહ રાખ્યું અને એ પાછા સંગ્રહમાં ન આવ્યા. તો આ જે છે આ મિથ્યા અભિનિવેશ છે. આ શું છે? મિથ્યા અભિનિવેશ. કે ખોટી વાતની જબરદસ્ત પકડ કે છોડે જ નહીં. હવે હજી એક વાર્તા તમને કરું કે ભગવાન મહાવીરનું એક શિષ્ય છે જે અભયકુમારનો મિત્ર છે. અભયકુમાર રાજા શ્રેનિકનો દીકરો છે અને વિદેશોમાં એનો વ્યાપાર હતો. એટલે ઈરાન દેશનો રાજકુમાર આર્દ્રકુમાર અભયકુમારથી પ્રભાવિત થઈને આ મગધમાં રાજગૃહમાં આવ્યો અને જ્યારે ભગવાન મહાવીરના એને દર્શન કર્યા એને દીક્ષાના ભાવ થયા. એ દીક્ષાના ભાવ કરીને નાલંદાથી રાજગીર આવતો હતો. રસ્તામાં એને ગોશાલક મળ્યો. હવે બધા જ આખા જેટલો ધાર્મિક જગત હતું, જે જુદી જુદા ધર્મ હતા, જુદી જુદી સંપ્રદાય હતું, બધાને એમ થયું કે અરે ઈરાનનો રાજકુમાર, વિદેશનો રાજકુમાર એ ભગવાન મહાવીર પાસે દીક્ષા લે છે. તો ગોશાલકને એમ થયું મારી પાસે કેમ નથી લેતો, મહાવીર પાસે જાય છે. તો એને બોલાવ્યું અને બોલાવીને કહ્યું તું શું કરે છે, ક્યાં જાય છે? કે હું ભગવાન મહાવીરના દર્શન કરવા જાઉં છું. કે કેમ, તું દીક્ષા લેવાનું છે એમના પાસે? કે હા, કે હું દીક્ષા લેવાનું. કે અરે તને ખબર છે તું કોના પાસે દીક્ષા લે છે? કે હા, હું મહાવીર પાસે દીક્ષા લઉં છું. એ સર્વજ્ઞ છે, એ વિતરાગ છે, એ મારા ભગવાન છે, એના પાસે હું દીક્ષા લઉં છું. કે અરે શું ભગવાન છે? એ ભગવાન નથી. કે કેમ તમે આમ બોલો છો? કે તને ખબર છે મહાવીરના વાતનો કોઈ ઠેકાણો નહીં. એને કે પરિવાર છોડ્યું, રાજ્ય છોડ્યું, સિંહાસન છોડ્યું, બધા ત્યાગી દીધું અને દીક્ષા લીધીને જંગલમાં વયા ગયા. એકાંતમાં મૌન કરે છે, તપશ્ચર્યા કરે છે, કોઈના સાથે પોતાના. મેં એને જોયા છે સાધના કાળમાં પણ કેવા એટલા ધ્યાનમાં રહેતા હતા, કોઈના સામે જુએ નહીં, કોઈના સાથે વાત કરે નહીં. 6 મહિનાની તપશ્ચર્યા કરેલી છે, જમતા પણ નહોતા. અચ્છા, પછી હવે કે પણ હવે એ બધું મૂકી દીધું, એના કઈ ઠેકાણા છે? હવે તો એ સભામાં આવે છે, સમૂહ શરણમાં આવે છે,
આટલી લાખો લોકો એને સાંભળવા માટે ભેગા થાય છે અને ગંધોદક વરસે છે, પુષ્પ વૃષ્ટિ થાય છે, સોનાના સિંહાસન પર વિરાજમાન થયા છે, જવર વિંજાય છે, છત્ર લગાવે છે, એક એક નહીં 3 છત્ર લગાવે છે. જે ત્યાગવામાં ધર્મ હતું, છોડી દીધું, એ સિંહાસન ઉપર હવે પાછા આવીને બેસી ગયા. એના કઈ ઠેકાણા છે? ત્યાં 12 વર્ષનું મૌન, અને હવે તો એકદમ પારનું કરી લીધું. પ્રહરો સુધી દર્શન આપે છે, બોલે છે. કોઈ એક નાનું બાળક આવ્યું હોય અતિમુક્ત જેવું તો એના સાથે વાતો કરે છે. કોઈ મહાજ્ઞાની આવે છે તો એના પાસે વાતો કરે છે. બધાના સાથે વાતો કરે છે. તો એના કોઈ ઠેકાણું છે? જો મૌન ધર્મ હતું તો હવે બોલે છે કેમ? જો ત્યાગ ધર્મ હતું તો હવે કેમ સમોશરણમાં આટલા સુંદર સજાવેલા એમાં બેસે છે? જંગલમાં રહેવું જોતું હતું ને, ગુફામાં રહેવું જોતું હતું ને, એ ધર્મ હતું ને. તો શું છે? શું કરવા જોતું હતું? મિથ્યા આગ્રહ. તો આંદ્રકુમાર એને જવાબ આપ્યો કે એ વખતે એ કરવું યોગ્ય હતું અને હવે જે એ કરે છે એ યોગ્ય છે. જ્યારે પોતાની અંદરમાં શક્તિની શોધ હતી ત્યારે મૌન રહ્યા અને એમાં એટલા રમાઈ ગયા કે ભૂખ પ્યાસ બધું છૂટી ગયું. અને હવે પ્રાપ્ત થયા પછી હવે એટલી તીવ્રતા, એટલી તત્પરતા કે બીજાને પોત પમાડવું છે. હવે તરી ગયા છે એટલે બીજાને તારવું છે. હવે બુદ્ધ થઈ ગયા છે તો બીજાને જ્ઞાન આપે છે. તો હવે તો એ બરાબર છે. તો જો મિથ્યા આગ્રહ છે ગોશાલકનું તો એ સ્વીકાર નથી કરતું, પણ આર્દ્રકુમાર એનું મિથ્યા અભિનિવેશ નથી. એને એટલું કહી દીધું કે આ માણસ એવું છે, એનો કોઈ વિશ્વાસ કરાય એવું નથી, એના કઈ ઠેકાણા નથી આચરણના. તો પણ આર્દ્રકુમાર એના ઉપર વિશ્વાસ કરે છે અને કહે છે કે ના, મારે તો ભગવાન મહાવીર પાસે જ દીક્ષા લેવી છે. તો આવી ગયું ધ્યાનમાં. આજે કોરોનાથી ઘરમાં મહિનો સુધી બંધ થઈને રહેવાનું છે, રહીએ છીએ. અને જ્યારે કોરોના નહોતું ત્યારે કોઈ છે કે ભાઈ એક દિવસ ઓફિસે નહીં જાઓ તો નહીં ચાલે, આજે ઘરમાં પ્રોગ્રામ છે તો તમારે રહેવું જોઈએ, તમારે હાજરી આપવી જોઈએ. કે છે ના ભાઈ, તમે બતાવી લો ને બધું, મારા તરફથી તમે હાજરી આપી દો. પણ મુકતા નહોતા. તો શું કરવું યોગ્ય હતું? આજે એ કરવું યોગ્ય છે, ત્યારે એ કરવું યોગ્ય હતું. તો મિથ્યાભિનિવેશ કે મારે આમ જ થાય એમ નહીં. આ જ સત્ય છે. ઠીક છે, તમારા દ્રષ્ટિથી આ સત્ય છે. જ્યારે આપણે અનેકાંતમાં કહીએ કે આ સત્ય છે, એક દ્રવ્યમાં રહેલા અનંત ધર્મોને આપણે સ્વીકાર કરીએ છીએ. પણ જ્યારે આપણે કહીએ છીએ ત્યારે શું કહે છે કે સ્યાદ અસ્તિવ, સ્યાદ અસ્તિ એવ, આ જ સાચું છે, આ જ સાચું છે. ત્યાં બરાબર એક પ્રમાણ સાથે, એક દ્રઢ નિશ્ચય સાથે કહીએ છીએ કે આ સત્ય છે, પણ બીજું પણ સત્ય છે, એને આપણે ઇનકાર નથી કરતા. આપણે શું કહે, મારા દ્રષ્ટિથી આ બરાબર છે. હવે એક વ્યક્તિ આ પેન્સિલ વચમાં છે સેન્ટરમાં, અને એના પૂરબમાં ઈસ્ટ સાઈડમાં એક જણ છે, વેસ્ટ સાઈડમાં એક જણ છે. તો જે ઈસ્ટમાં છે એ કહે છે કે મારા વેસ્ટમાં આ પેન્સિલ છે. જે વેસ્ટમાં છે એ કહે છે મારા ઈસ્ટમાં આ પેન્સિલ છે. તો આ પેન્સિલ ક્યાં છે? જે ઈસ્ટમાં વ્યક્તિ બેઠો છે એ કહે છે મારા દૃષ્ટિથી આ વેસ્ટમાં છે, અને વેસ્ટમાં જ છે, એ ઈસ્ટમાં નહીં થઈ શકે. પણ જે વેસ્ટમાં છે એ કહે છે કે મારા દૃષ્ટિથી મારા સામે ઈસ્ટમાં આ પેન્સિલ છે. એટલે બંને બરાબર છે અને બંને સાચા છે. બંને એમ જ કહેશે કે મારા ઈસ્ટમાં જ છે, મારા વેસ્ટમાં જ છે, આ મારા પિતા જ છે. અને પિતા કહેશે નહીં, આ મારો દીકરો જ છે. તો પિતાના દૃષ્ટિથી દીકરો છે એ પેરેન્ટ નથી, અને એના દીકરાના હિસાબથી એ એના ફાધર છે,
એના દીકરા નથી. તમે તમારા વડીલોના દૃષ્ટિથી તમે દીકરા છો, પણ તમે તમારા દીકરાના દૃષ્ટિથી તમે વડીલ છો. આવી ધ્યાનમાં. પણ દીકરો એમ નહીં કે મારા પપ્પા પણ છે મારો દીકરો પણ છે. ત્યાં આ પણ સાચું છે એમ નથી. આવી ધ્યાનમાં. હા હા, યશાજી બહુ મહારાજ, સરસ સમજાયું યશાજી મહારાજ. એક ક્વેશ્ચન છે, જયમાલીને કેમ મહાવીર ભગવાને એને મિથ્યા આગ્રહ તોડી ના નાખ્યું? મિથ્યા આગ્રહ જયમાલીને કેમ સમજાવ્યો નહીં મહાવીર ભગવાને કે આ ખોટું છે? મહાવીર તો સમજાવ્યું છે, પણ સામે સમજવાનું ઉપાદાન પણ તૈયાર હોવું જોઈએ ને. બરાબર છે. ગૌતમ માટે મહાવીર તીર્થંકર છે, ભગવાન છે, અને ગોશાલક માટે એ કહે છે તું તીર્થંકર નથી, તીર્થંકર છું. તો યશાજી મહારાજ, આપણે એક્ઝામ્પલ આપ્યો કે રોટલી કરતા હોય કે કાંઈ બીજે કાર્ય કરતા હોઈએ, ઈ જે કરતા હોય ત્યારે આપણે એમ નથી કહેતા કે અમે કરીએ છીએ, આપણે એમ કહીએ થઈ ગયું છે. તો ઈ તો વ્યવહારમાં રહીને ઈ ઓલ ધ ટાઈમ આપણે કરતા હોઈએ છીએ કે થઈ ગયું છે, સિચ્યુએશન ને સેવ કરવા માટે. તો એનું કર્મબંધ કે એનું આપણને દોષ લાગે છે કે કેવી રીતના છે? કારણ કે ઈ તો આપણે everyday વાપરીએ. વ્યવહાર સત્ય છે, વ્યવહાર સત્ય છે. ઓકે, થેન્ક યુ. કારણ કે શું છે કે પ્રમાણ વચનને પકડવા માટે આપણા પાસે ભાષા નથી. હા, બરાબર છે. એ સર્વજ્ઞ છે, એ પણ નય વચન બોલે છે, પ્રમાણ વચન નથી બોલતા. તો તીર્થંકરની વાણી શું પ્રમાણભૂત નથી? વાણી પ્રમાણભૂત છે, જે કહ્યું છે સત્ય પ્રમાણભૂત છે, પરંતુ સત્યને જે કહે છે એની જે પ્રરૂપના કરે છે એ એક અંશગ્રાહી છે, સંપૂર્ણ નથી. જ્યારે ભગવાન મહાવીર કહે છે કે આત્મા જ્ઞાન છે, તો શું આત્મા જ્ઞાન છે? તો આત્માના બીજા કર્મધર્મ નથી એમાં, પણ એક શબ્દમાં આખા અનંત ધર્મ કહી નથી શકતા એવી ભાષા નથી આપણી પાસે. એટલે નય વચન પણ પ્રમાણનું એક અંશ છે. પ્રમાણ બધા નયોનું સંકલન છે. થેન્ક યુ યશાજી મહારાજ. યશાજી મહારાજ, સત્યનું ડેફિનેશન શું દેશું આપણે? કઈ ડેફિનેશન કહેવાય કે નહીં? શું સત્ય? સત્ય એટલે શું? સત્યના દૃષ્ટિથી ના, સત્યનું ડેફિનેશન શું? યશાજી મહારાજ પૂછે છે એવું છે એવું સ્વીકાર કરવું. આ દ્રવ્ય સ્વતંત્ર છે અને જળ દ્રવ્ય સ્વતંત્ર છે, શરીર જુદું છે અને હું જુદું છું, બંને દ્રવ્ય સ્વતંત્ર છે, એ સ્વીકાર કરવું એ સત્ય છે. થેન્ક યુ યશાજી મહારાજ. હાજી. હવે આપણે કહીએ ને કે આપણે દાળ બનાવી, શેની દાળ બનાવી? મગની બનાવી કે તુવેરની બનાવી કે ચણાની બનાવી? તો દાળ બનાવી, તમે મગની કહો કે મગની બનાવી, એટલે શું થયું? તુવેરની દાળ નથી, ચણાની દાળ નથી, મગની દાળ છે. હવે મગની દાળ ખાલી દાળ છે, એમાં નમક છે, મરચું છે, હજી શું શું નાખો છો તમે? જીરો છે, ધનિયા પત્તી છે, બધું છે. તો એ બધું તો આપણે બોલતા નથી. આપણે શું બોલીએ છીએ કે દાળ છે, પણ એમાં બધું નાખેલું છે. ખાલી સિઝાવેલી દાળ વગર નમક મસાલાની કોઈ ખાઈ શકે નથી? ખાઈ એક આંબીલમાં ખાઈ લઈશું બસ. પણ આ વ્યવહાર સત્ય છે. આપણા પાસે ભાષા જ આ છે. અને એ યશાજી મહારાજ, અને એ ભાષા આપણી આગળ છે એનું ઓબ્વિયસલી લિમિટેશન છે, પણ એનાથી આપણે બધા સમજીએ છીએ કે કોક તમને કે દાળ છે, તો આપણે જરાક ક્લેરિફાય કરીએ કે શેની દાળ બનાવી છે, ચણાની બનાવી છે કે મગની બનાવી છે કે તુવેરની બનાવી, એમ. તો બસ આપણે એ શબ્દના અર્થ આપણે સમજી શકીએ છીએ.
હા એ બરાબર છે. જેવી રીતે તમે એક પાકેલી કેરી જુઓ, પાકેલી કેરી જોઈને એનો શેપ જોઈને તમે તરત જ કહેશો કે આ હાપુસ કેરી છે, કે આ શું હજી બીજું છે, આ કેસર કેરી છે. either પછી તમે એને જુઓ તમે કે એનો યલો કલર છે તો તમે કહેશો કે ના આ એકદમ મીઠી છે, હા આ પાકી ગયેલી છે. જો લીલું રંગ હશે તો કહેશો, ગ્રીન હશે તો કહેશો કે આ ખાટી છે. તમે જોઈને સમજી ગયા, એને ચાખ્યું પણ નથી. તો જોઈને તમે એટલું એ તમારી સમજ ડેવલપ થયેલી છે. આ તમારું નાનું બાળક નહીં સમજી શકે, પણ તમે તમારો અનુભવ, તમારી સમજ એ વધી ગઈ છે, ડેવલપ થઈ એટલે તમે સમજી ગયા. તમે સમજી ગયા દાળ એટલે દાળ બહુ ટેસ્ટી છે. એટલે શબ્દ એ સંકેત છે. તમે એક સંકેત આપ્યું કે આને ઝાડ કહેવાય, આને કેરી કહેવાય, આને અમૃત કહેવાય. તો આ બધું તમારા સંકેત જે છે એ સંકેતમાં બધું તમે સમજી શકો છો. તમારા સામે કેરી નથી, પણ કોઈ કહે કે હા એક ઇન્ડિયાથી કેસર કેરી આવવાની છે, તમે કહેશો હા પીળી હશે, હા મીઠી હશે, હા અમને પણ આપજો. હા, તો આ આપણે અનુભવ અને એનાથી આપણે સમજ આવી ગઈ છે કે આપણે જોયા વગર પણ સમજી શકીએ છીએ, ખાધા વગર પણ સમજી શકીએ છીએ. ખાલી એની સુગંધ લેવાથી પણ સમજાય છે કે આ તેલમાં વઘારી છે કે ઘીમાં વઘારી છે, કે આ ટેસ્ટી છે કે ખાટી મીઠી છે. એ બધું આપણે એનો સુગંધથી પણ સમજી શકીએ છીએ. તો સમજ આ અલગ વાત છે, પણ આપણે બોલવાની જે છે એ આપણી ભાષા એટલે હજી એ નથી. પણ આ ભાષા ખાલી એને સંકેત આપેલું છે. આ સંકેત ઉપરથી આપણે એનો અર્થ સમજી શકીએ છીએ. ચૌહિમ ઠાનેઈમ સંતે ગુણે નાસિજ્જા કોહેનમ પરિનિવેશેનમ અકયન્નાયાએ મિચ્છત્તાભિનિવેશેનમ. હવે આગળની સૂક્તિ છે ચત્તારી ધમ્મદારા. 4 ધર્મના દ્વાર છે. 4 દરવાજાથી ધર્મ આવે છે. કયા 4 ધર્મ દ્વાર છે? ખંતિ, ખંતિ એટલે ક્ષમા. મુક્તિ સંતોષ. અજ્જવે સરળતા. મદ્દવે નમ્રતા. જે 10 ધર્મ છે ને એમાંથી એને 4 લઈ લીધા છે. ચત્તારી ધમ્મદારા. ખંતિ ક્ષમા. ક્ષમા આ ધર્મનો દ્વાર છે. ગમે તેટલું કોઈ અપમાન કરે અને ક્ષમા ભાવ છે તો એ અપમાનથી દુઃખી ન થાય અને એને માફ કરી દે છે. તો એનાથી શું થાય કે આપણે સામેવાલાના અપમાનથી ક્રોધિત નથી થયા, આપણા અહંકારને ઠોકર નથી લાગી, આપણે કોઈને એના પાસે જઈને કોઈના પાસે એની નિંદા નથી કરી, કોઈની ચુગલી નથી કરી. તો આ બધા પાપોથી આપણે બચ્યા. એટલે શું થયું કે ધર્મથી, ક્ષમાથી પછી રુજુતા આવે, મૃદુતા આવે. મુક્તિ, મુક્તિ એટલે સંતોષ, એને અનાસક્તિઓ, અનાસક્તિ. અજ્જવે, અજ્જવે એટલે સરળતા. મદ્દવે નમ્રતા. વિનય, નમ્રતા. આ 4 ધર્મ દ્વાર છે. વિનય ધર્મનું મૂળ છે. વિનય હોય તો જ્ઞાન આવે છે, વિનય ન હોય તો જ્ઞાન પ્રાપ્ત ન કરી શકે. સરળતા, સરળતા છે તો એ બીજાના ગુણોને સ્વીકાર કરે, બીજા પાસેથી ગુણ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે. અને વક્રતા હોય, કુટિલતા હોય, માયાવી હોય તો એ કોઈ દિવસ પોતાને ઝુકાવીને નહીં ચાલે. એ કપટથી પામવાની કોશિશ કરે. અને સરળતા હોય તો કપટ નહીં કરે. મુક્તિ, સંતોષ, કે જે છે એટલામાં એને સંતોષ છે. મળે પુરુષાર્થ કરું, મળે તો સારી વાત છે, પણ ન મળે તો એનાથી
બીજાને દોષારોપણ કરવું, બીજાને દોષી અને બીજાની શિકાયત કરવી, બીજા માટે બહુ વધે છે તો એની જેલસી કરે, આ બધા દોષોથી એ મુક્ત થાય. એટલા માટે ખલમુક્તિ, અનાસક્તિ. એની આગળની સુક્તિ છે દેવે નામ એગે દેવીએ યશાજી મહારાજ, આ ચાર વસ્તુને આપણે શીલ ધર્મમાં લઈ શકીએ? હા 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 જી, ધર્મદ્વાર છે. હા, એને શીલ વધારે કરીને ચારિત્ર અર્થમાં ગયો, શુદ્ધ આચરણ. આચરણનો સમાવેશ એમાં થઈ જાય. જી, 4 પ્રકારથી સાથે રહે છે. કોણ કોના સાથે રહે છે? તો કે છે કે દેવે નામમ એગે દેવીએ સદ્ધિમ સંવાસમ ગચ્છતિ. દેવે નામમ એગે, એક દેવ પુરુષ હોય, દેવતા હોય, સારા શિષ્ટ હોય, ભદ્ર હોય, સારા લોકો દેવીએ સદ્ધિમ સંવાસમ ગચ્છતિ, સારા સ્ત્રી સાથે રહેવાનું પસંદ કરે. દેવે નામમ એગે રક્ષસીએ સદ્ધિમ સંવાસમ ગચ્છતિ. દેવ છે એટલે પુરુષ દેવ પ્રકૃતિ, દૈવી પ્રકૃતિનો છે, અને સ્ત્રી રાક્ષસી પ્રકૃતિનો છે, કર્કશા છે, દુષ્ટ સ્વભાવનો છે. તો ઘણી વખત એવું થાય છે પરિવારમાં કે એક પુરુષ સારું હોય છે તો એના સાથે સ્ત્રી પણ સારી હોય છે, અને એક એવા લોકો હોય છે કે એક ઘરમાં પુરુષ સારા છે પણ સ્ત્રી કેવી છે? એકદમ ખરાબ. પછી એ રક્ષસે નામમ એગે દેવીએ સદ્ધિમ સંવાસમ ગચ્છતિ. રાક્ષસ જેવો વ્યક્તિ છે પણ એની પત્ની બહુ સારી છે, એની ઘરમાં સ્ત્રી બહુ સારી છે. દુષ્ટ પુરુષ છે પણ સારી સ્ત્રી છે. પછી રક્ષસે નામમ એગે રક્ષસીએ સદ્ધિમ સંવાસમ ગચ્છતિ. રાક્ષસ જેવો પુરુષ છે અને રાક્ષસી જેવી સ્ત્રી છે, એ લોકો સાથે રહે છે. તો આ એક પરિવારનું એને વિશ્લેષણ કર્યું છે કે પરિવારમાં 4 પ્રકારના વ્યક્તિ હોય છે. દેવે નામમ એગે દેવીએ સદ્ધિમ સંવાસમ ગચ્છતિ. પુરુષ પણ સારું છે અને સ્ત્રી પણ સારી છે. બીજું એવું પરિવાર છે કે જ્યાં પુરુષ તો સારું છે પણ સ્ત્રી સારી નથી. ત્રીજો એવો પરિવાર છે કે પુરુષ સારો નથી પણ સ્ત્રી સારી છે. ચોથો એવો પરિવાર છે કે જ્યાં પુરુષ પણ ખરાબ છે, રાક્ષસી સ્વભાવનો છે, અને સ્ત્રી પણ રાક્ષસી જેવી છે. પુરુષ પણ સારો નથી અને સ્ત્રી પણ સારી નથી, એવું પણ પરિવાર હોય છે. તો દેવે નામમ એગે દેવીએ સદ્ધિમ સંવાસમ ગચ્છતિ. પતિ પત્ની ના એવા સૌભાગ્ય હોય કે બંને જણા પરિવારમાં સારા હોય, અને જ્યાં બંને સારા હોય ત્યાં આખું પરિવાર શાંતિ, સુખ, સમૃદ્ધિ ની વૃદ્ધિ થાય, અને એકબીજાના સન્માન થાય, અને એ પ્રગતિ, પ્રતિષ્ઠા, પદ બધું સમાજમાં પામી શકે છે. પણ દેવે નામમ એગે રક્ષસીય સદ્ધિમ સંવાસમ ગચ્છતિ. ભગવાન મહાવીરનું એક શિષ્ય છે જે રાજગૃહનો છે, એનું નામ છે શકળાલ. તો શકળાલ શતાનિક એવું રાજા છે કે એક ગ્રસ્ત છે, ઉપાસક. એને બીજા પત્નીને મારીને બધી એની સંપત્તિ પણ એને લઈ લીધી. એવી ઘરમાં કર્કશા નારી છે, રેવતી નામની. ભગવાન મહાવીરના ઉપદેશથી રાજા શ્રેનિક અમારીની ઘોષણા કરી. અમારી એટલે રાજ્યમાં કોઈ પશુ ન થાય, કોઈ કત્તલખાના નહીં ચાલે, કોઈ દેવી દેવતા સામે બલિ ન અપાય. પણ રેવતી એવી ક્રૂર પ્રકૃતિની, એવી, એનો પતિ મહાવીરનો શ્રાવક, 12 વ્રતધારી શ્રાવક છે,
અને એ કે ના, અમારીની કૃષ્ણ છે તો હું શું કરું, મારે તો માંસ જોઈએ ને જોઈએ. એ એના પિયરમાં સમાચાર આપે છે કે નવજાત પશુનું બાલક, નવજાત બાલક હજી જન્મેલું છે એનું માંસ મને મોકલાવો. એના પિયરથી મંગાવીને ખાય છે એવી બાઈ છે. અને ઘરમાં અશાંતિ, પતિ પત્નીનો એટલું પરેશાન છે બિચારો. પછી છેલ્લે એને વિચાર કર્યું કે હવે મારે એકલું રહીને ધર્મારાધના કરવી જોઈએ. એ સમયમાં એવી ઘરની રચના હતી કે ઘરની બહાર એક આઉટહાઉસ હોય, જેને પૌષદશાળા કહ્યું છે. કે પૌષદશાળા આપણા જ ઘરમાં એક જુદું રૂમ રાખે છે અને ત્યાં જઈને બેસીને ધર્મારાધના કરે. એમ રેવતી મહારાણી ત્યાં પહોંચી ગઈ કે આ શું ધતિંગ છે તમારા, તમને આટલી ધર્મારાધના કરવી હતી તો લગ્ન શું કામ કર્યા? અને એને હેરાન કરે છે. ઘણું સમજાવ્યું, ન માને કે તું મને આખી જિંદગી આટલા બધા કષ્ટ આપ્યા છે કે બીજા પત્નીઓને તું મારી નાખ્યા, હું ચૂપ રહી ગયું. તું ઘરમાં આવી રીતે માંસ મંગાવીને ખાય છે એ મેં સહન કર્યું. અને હવે મને એકાંતમાં રહીને મારો અંતિમ સમય મને બગાડતી નહીં, અને એટલા માટે હું ધર્મારાધના કરું છું. તું અહીંયા શું કામ આવી છે? તું મને મૂકી દે હવે એકલો. એ માને ને નહીં માને એટલે એને ગુસ્સો આવી ગયો અને ગુસ્સામાં એને કહી દીધું કે તારી આ પત્ની તું જે કરે છે તો તું મરીને નરકમાં જશે. તો એવા પણ પરિવાર છે કે જ્યાં પુરુષ સારા છે પણ પત્ની આવી છે. અમુક એવા છે કે જ્યાં પત્ની પણ સારી છે અને પતિ પણ સારા છે. સ્ત્રી પુરુષ બંને પરિવારમાં સારા છે. એક એવા પણ વ્યક્તિ કે જ્યાં પુરુષ એની સમાજમાં કોઈ ઇજ્જત નથી, એની સમાજમાં કોઈ સારું નામ નથી, પણ એની પત્ની બધું સંભાળી લે, બધું કરે. સમાજમાં એનું પૂરું સ્થાન એને બનાવી લીધું. આપણા પરિવારમાં પણ બધાની જવાબદારી પોતે સ્ત્રી જ એ કરે છે. પુરુષને કાંઈ ખબર ન હોય, એ એના દુર્વ્યસનમાં પડ્યું હોય. એવા પણ પરિવારો છે. અને એવા પણ પરિવારો છે કે જ્યાં પુરુષ પણ ખરાબ અને સ્ત્રી પણ ખરાબ. કે કોઈ સગાવાલા પણ નહીં કે અમારા આ સગા છે, કોઈ પાડોશી પણ એમ નહીં કે અમારા બહુ સારા પડોશી છે. તો એવા પણ છે. તો આપણે એ છે કે કોના સાથે રહેવું, અને આપણે કોશિશ કરીએ કે સારામાં સારું આપણું જીવન આપણને બનાવવું છે. સારામાં સારી સુખ શાંતિ જોતી હોય તો ખાલી મકાન, ઐશ્વર્ય, સાધનો સારા હોવાથી નહીં ચાલે, પણ પરિવારના સદસ્યો પણ સારા હોય, એકબીજાને સમજીને ચાલે, એકબીજાના સહવાસને આનંદથી પ્રેમથી સ્વીકાર કરીને ચાલે, એકબીજાના ભાવનાનું સન્માન કરે, એકબીજાના વિચારોનું સન્માન કરે. કોઈક વખત કોઈને સારા વિચારો આવે તો એ પણ કરે, સ્ત્રી હોય કે પુરુષ હોય, જેની પણ વાત સારી લાગે એ બધા જ આપણે અપનાવીએ. તો આ રીતે પરિવાર સમજીને ચાલે તો એના માટે મેં કીધું કે એ દેવ છે. પરિવારના દરેક વ્યક્તિ દેવ સ્વરૂપ છે, એટલે દિવ્ય ગુણોથી ભરેલા છે. અને રાક્ષસી એટલે રાક્ષસ પ્રકૃતિ, અમાનવીય પ્રકૃતિના છે. એટલે શરીર તો એનો મનુષ્યનો છે, પણ વૃત્તિઓ એની રાક્ષસની છે. અને શરીર મનુષ્યનો છે પણ એની વૃત્તિઓ દૈવી વૃત્તિઓ છે, દિવ્યતા છે. હવે આગળની સૂક્તિ છે, ચૌહિમ ઠાનેહિમ જીવા તિરખ જોનિયત્તાએ કમ્મમ પગરેન્તી. હવે રાક્ષસી વૃત્તિ અને દૈવ વૃત્તિનો કહ્યું. હવે શું કહે છે કે પશુ પાશવિક વૃત્તિ, પશુની જેમ વૃત્તિ. કોણ પાશવિક વૃત્તિના છે? તો કે આ 4 પ્રકારના જે કર્મ છે, ચૌહિમ ઠાણેહિમ જીવા તિરખ જોનિયત્તાએ કમ્મમ પગરેન્તી. 4 એવા સ્થાન છે કે જ્યાં મનુષ્ય જીવ તિરખ જોનિયત્તાએ કમ્મમ પગરેન્તી,
તિર્યંચ યોનિ એટલે પશુની જેમ પાશવિક વૃત્તિ અપનાવીને કર્મ કરે છે. શરીર તો મનુષ્યનું છે પણ વૃત્તિઓ પશુની છે. તો એ કઈ ચાર કર્મ છે એવા? માઇલ્લયાએ અતિ માયાવી, માઇલ્લયાએ માયાથી ભરેલા છે, કપટ ભરેલું છે. નિયડિલ્લયાએ એટલે ધૂર્ત. પછી અલિયવૈનેનમ અસત્ય વચન, ખોટું બોલે છે. કુળતુલા કુળમાનેનમ એટલે ખોટું નાપતોલ ધંધો કરે છે, વ્યવસાય કરે છે, બિઝનેસ કરે છે. તો બિઝનેસમાં ખોટા માપતોલ કરે છે. તો આ ચાર એવા સ્થાન છે. એક ખોટું બોલે છે, બીજું વ્રત ગયું. કુળતુલ માને ત્રીજું વ્રત ગયું. ધૂર્તતા છે એટલે કપટ માયા કરે છે, માયાવી છે. અને ધૂર્તતા એટલે દિમાગ બહુ લગાવે છે ખોટા કામમાં. આ ચાર પ્રકારના પશુ કર્મ છે એનાથી મનુષ્ય દુઃખી થાય છે. એક કપટ કરે છે, ધૂર્તતા કરે છે, અસત્ય વચન બોલે છે અને કુળ તોલે કુળ માપે. તો તોલ અને માપ દેખાડે છે. કયું કોઈને સેમ્પલ દેખાડવું હોય કે અમે શું વેચીએ છીએ તો બહુ સરસ માપે છે. અને જ્યારે માલ આપવાનું હોય તો એનાથી ખરાબ માલ આપે છે. અને કોઈને માપ કરીને દેખાડતું 1 કિલો હોય તો એમાંથી 10 ગ્રામ ઓછા કરીને માલ આપે. સાચું નાપતોલ ન કરે. તો આ બધા દોષો જે જીવનના છે એ માર્કેટમાં ગમે તેટલું નુકસાન થાય, ગમે તેટલું હાનિ, પણ જે બોલ્યું છે, જે કીધું છે એ જ પ્રમાણે થશે એટલું વિશ્વાસ માર્કેટમાં બનાવી રાખે છે. જેવું માલ દેખાડશે એના કરતા સારું આપશે પણ ખરાબ નહીં આપે. યશાજી મહારાજ, તો આ બધા લગભગ સરખા જ ના થઈ ગયા? કેમ તમે એકદમ કપટી હોવ તો તમે ખોટું કરો, આવું બધાને ખોટું દેખાડો ને વેચો બીજું, અને ઈ એટલે ખોટું બોલ્યા, ઈ અને ડિસોનેસ્ટ થઈ ગયા. નહીં, અસત્ય વચન અલગ વાત છે. ઓકે. અને ખોટું તોલમાપ કરવું અલગ વાત છે. એ ચોરી કહેવાય. દેખાડ્યું 1 અને આપ્યું 1 તો આ ચોરી કહેવાય. જે દેખાડ્યું એ નથી આપ્યું. એ ત્રીજા વ્રતમાં દોષ છે ને. ત્રીજું વ્રત છે ને અદત્તા દાન, એનો અતિચાર છે. કુળ તોલે કુળ માપે. અને અસત્ય વચન જે છે એ બીજા વ્રતનો દોષ છે. હવે આપણા હાથમાંથી કઈ વસ્તુ પડી ગઈ, ખરાબ થઈ ગઈ, નુકસાન થઈ ગયું, અને અત્યારે જોનાર કોઈ નથી, આપણે એમને મૂકીને નવાઈ ગયા અને પછી બહાર જઈને ચૂપચાપ બેસી ગયા. કોઈ પૂછે કોને તોડ્યું? કોઈ બીજા, મેં નથી તોડ્યું. અને કપટ હશે તો શું કરશે? તરત જ પોતે બહાર જઈને હલ્લો કરશે, અરે રે આ કોને ઢોળ્યું, આ કોને પાડ્યું, આ કોને કર્યું. તો આ કપટ થઈ ગયું. એક તો ખોટું બોલ્યા એ અલગ વાત છે કે મેં નથી કર્યું, મેં કર્યું છતાં કે હું કહું મેં નથી કર્યું. અને મારા હાથે થયું, કોઈ જોનાર નથી તો એમને નીચે પડેલું છે અને બહાર જઈને હલ્લો કરું, ત્યારે જો અંદરમાં કઈ પડી ગયું છે, કોને તોડ્યું, કોને આ કર્યું, તો કપટ છે. અને ચોર ચોરી કરીને જાય અને પછી હલ્લો કરે, અરે અરે ચોર આવે, ચોર આવે, ચોર આવે. બધા લોકોને શું કર્યું? ઊંધે રસ્તે દોર્યા. તો આ કપટ છે. અને ધૂર્તતા કે નુકસાન મેં નથી કર્યું, પણ
બીજાને નીચે પાડવા માટે એના આસપાસમાં એવું માયાજાલ બનાવો કે એનું ખરાબ દેખાય લોકોના વચમાં. હવે ક્યાં આગ લાગી હોય અને આપણે કહી કે અરે ભાઈ તને ઓલા ભાઈ બોલાવતા તો તું ગયો નહીં, ઓલો બિચારો દોડી દોડીને જાય તો બધા ત્યાં ગોતતા કોને આગ લગાડી, ઓલા ભાઈને પકડી લીધા. હવે આને ખોટું પરાને જાની જોઈને ત્યાં મોકલ્યું કે જેનાથી પકડાય, જેનાથી એનું નામ આવી જાય કે એને આગ લગાડી. આ ધૂર્તતા છે. આવી ધ્યાનમાં? હા બરાબર, થેન્ક યુ વેરી મચ. એટલે કપટ અને ધૂર્તતા મોટા પાયા ઉપર છે, જેમાં પોતે કંઈ કર્યું નથી પણ બીજાને ફસાવવા માટે, બીજા કંઈ કર્યું નથી તો એને ફસાવવા માટે એને વ્યર્થમાં છે. અને કપટ એ શું છે કે હું મારી જાતને બચાવવા માટે કરું, અને અસત્ય વચન એ છે કે હું બીજા ઉપર નથી નાખતી પણ મેં નથી કર્યું, અને કપટ બીજા ઉપર નાખી દે પોતાના આરોપ. યશાજી મહારાજ, આ રાક્ષસ વૃત્તિ ને પશુ વૃત્તિમાં શું ફેર? એટલે પશુ વૃત્તિ, રાક્ષસી વૃત્તિ છે ને, પશુ વૃત્તિ શું છે કે એક શેર બકરીને ખાઈ જાય, પણ ક્યાં સુધી બકરીને મારશે? એનું જો પેટ ભરાઈ ગયું હોય અને કોઈ એને છેડે નહીં તો પછી એને મારે નહીં. પણ રાક્ષસી વૃત્તિ કેવી છે કે એક જોતું હોય તો 10 ને મારી નાખે. એ ભયંકર ક્રોધી છે, ભયંકર હિંસક છે રાક્ષસી વૃત્તિ. થેન્ક યુ યશાજી મહારાજ. આવ્યું ધ્યાનમાં? કઈ પૂછવું છે કોઈને હજી? હા સમજ પડી યશાજી મહારાજ. હા સમજ, થેન્ક યુ, બહુ સરસ સમજાયું. હાજી. હજી આગળનું કરવું છે કે આપણે ટાઈમ થઈ ગયું છે? હા આમ યશાજી મહારાજ ટાઈમ થઈ ગયો છે. બધાને ખૂબ ખૂબ આચાર્ય આશીર્વાદ પાઠવે છે. આચાર્ય ખૂબ યાદ કરે છે તમને. જેટલા બીજો દિવસોમાં યાદ નથી કર્યા એટલા આ દિવસોમાં યાદ કરે છે. બધાની ખૂબ ચિંતા કરે છે, અને એને એક જ છે કે તમે સાચવજો, તમે એકદમ બરાબર ડિસ્ટન્સ રાખો. અનંતાનંદ નમો સિદ્ધાનંદ નમો આયર્યાનંદ નમો વચ્છાયાનંદ નમો લોય સવસાહુનમ ગુરુદેવ જ્ઞા ચત્તારી મંગલમ હર્યંતા મંગલમ સિદ્ધા મંગલમ સાહુ મંગલમ કેવલી પણતો ધમો મંગલમ ચત્તારી લુગુત્તમા અરહંતા લુગુત્તમા સિદ્ધા લુગુત્તમા સાહુ લુગુત્તમા કેવલી પણતો ધમો લુગુત્તમો ચત્તારી શરણમ પવજ્જામિ અરહંતે શરણમ પવજ્જામિ સિદ્ધે શરણમ પવજ્જામિ સાહુ શરણમ પવજ્જામિ કેવલી પન્નતમ ધમ્મમ શરણમ પવજ્જામિ અરહંતો કા શરણા સિદ્ધો કા શરણા સાધુઓ કા શરણા કેવલી પ્રવૃત્તિ દયા ધર્મ કા શરણા ચાર શરણા દુઃખ હરણા સુખ કરના और शरणा नहीं कोई जो भवे प्राणी आदरे तो अक्षय. યાદી બધાને સંદીપભાઈ, રસીલાબેન, રાજનભાઈ, કીર્તિબેન,